અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા વરેણ્યમ યુથ ગ્રુપ લોક આસ્થાનું મહાપર્વ કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળી સાથે ગુરુ નાનકજીનું પ્રકાશ પર્વ નવા નૂતન વર્ષમાં ગુરુદેવ માં ગાયત્રી વંદનીય માતાજીને ભાવસભર પ્રાર્થના સૌની મનોકામના પૂર્ણ કરે, ઘરમાં સદાય દીપકની રોશની ઝળહળતી રહે, પવિત્રના મીઠા મધુર સંબંધોમાં શીતળતા બની રહે, એ જ વરેણ્યમ યુથ ગ્રુપ તરફથી મંગલ શુભકામના। વરેણ્યમ યુથ ગ્રુપના યુવા ભાઈ બહેનોએ ઉમંગ ઉત્સાહ સાથે આજે તુલસી વિવાહના પરમ પવિત્ર દિવસે હરિનગર નંદાલયના દ્વારે વરેણ્યમ યુથ ગ્રુપના ભાઈ બહેનોના હસ્તે 500થી પણ વધારે તુલસીના છોડ અને તુલસીના ચમત્કારી ગુણ પુસ્તક વૈષ્ણવ ભક્તોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। પધારેલા સૌ ભક્તોને તુલસી વિવાહ સાથે વડોદરા ઉપઝોન સહસંયોજક અનિલભાઈ રાવલે તુલસીની મહત્તા સમજાવતા જણાવ્યું હતું, પ્રત્યેક ઘરે તુલસીનો ક્યારો હોવો જોઈએ। સવારે અને સાંજે તુલસીજી પાસે દીપક મૂકી શ્રદ્ધાથી 5 ગાયત્રી મહામંત્ર બોલવા ચોક્કસ ઘર સ્વર્ગ સમાન બનશે અને ઘરના પ્રત્યેક વ્યક્તિમાં દેવત્વ જાગૃત થશે તેમ જણાવ્યું હતું। ગુરુદેવનું સાહિત્ય યુગ શક્તિ ગાયત્રી અખંડ જ્યોતિ પત્રિકા પણ ભેટ આપવામાં આવી હતી। આમ દેવ દિવાળી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। ઉપયોગ કરીએ છીએ તેનું સાહિત્ય તુલસીના ચમત્કારી ગુણ અમે આપીએ છીએ। લો લો અને બીજા કોઈને